અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામની સંધી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી ઉભરાતી ગટરોથી અને પીવાના પાણીથી સમવર્ષાથીઓ ઉચ્ચત રહેમામ પોકારી ઉઠ્યા છે। ચૂંટણી જોડે રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવતા વચનો પર હવે સ્થાનિકોને વિશ્વાસ નથી રહ્યો અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિવસ સુધી કોઈ પરિણામ નથી આવ્યું। ખદબદતી ગંદકીના કારણે રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। મોટા લીલિયામાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। લીલિયા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 1ના રહેવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાના ભય સાથે જીવન વિતાવવા આ વિસ્તારના લોકોની છેલ્લા 10 વર્ષથી હાલત ખરાબ હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતાઓને પણ વસાહતીઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની ફુરસદ નથી। ભયના ઓથા હેઠળ જીવી રહેલા વસાહતીઓને પોતાનું તેમજ પરિવારનું આરોગ્ય જોખમમાં મુકાઈ જાય તેવી દહેશત જોવા મળી રહી છે। ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ દ્વારા ઠાલા વચનો આપવામાં આવે છે। ચૂંટણી પૂરી થયા પછી કોઈ રાજકીય નેતા આ વિસ્તારમાં ફરકતો પણ નથી। તંત્રને પણ આ બાબતે રહીશોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ટૂંક સમયથી અહીંયાનો ગંભીર પ્રશ્ન ગટરનો પ્રશ્ન છે। લગભગ છેલ્લા 4-5 વર્ષથી છે। અહીંયા બિલકુલ સફાઈ કરવામાં આવતી નથી અને વારંવાર તાવ મેલેરિયા જેવા રોગોથી માણસો આજની તારીખમાં પણ ખાટલામાં પડેલા હોય તો લાગતા વળગતા નેતાઓએ આ સ્થળ ઉપર આવી મુલાકાત લઈ અને બને તેટલું વહેલાસર અમારું આ કામ કરી દેવું। તકલીફ પાણીની છે, જ્યાંથી આ ખોદ કામ કર્યું છે ત્યાં અમારે એક ધારું પાણી આવે છે ને અમારા બીમારના ખાટલા છે ને એક ધારું પાણી આવે છે અને મસરા બહુ થાય છે ને જ્યાં પંચાયત જાય છે તો એમ કે તમે મત દીધા હોય ને ત્યાં જાઓ તો અમારા પંચાયત અમને કોઈ જવાબ દેતું નથી। ખાડું ખોદ્યું તેનું પાણી રાબ ગાંઠવા નથી આવ્યા, કેટલા વર્ષ આમનું છે અમારે અને પંચાયત ઓફિસ જાય છે અમને કઈ જવાબ દેતા નથી। પંચાયત વાળા એમ કહેતા અમરેલી જાઓ તમે ગમે ત્યાં જાઓ અમે કઈ દીતા નથી। તમારો મતલબ મારે નંબર નથી બોલતો હું પોત કરું ના પાણીની સમસ્યાથી શું થાય છે? પાણી જો પાણી દેવું હોય તો દે, નદીમાં પાણી મોડું પાણી પાણી ફૂલ છે ઉમરિયા બધી પાણી જો દેવું હોય તો દે, બાકી પાણી નથી દેતા સરકારી થઈ। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સાથે સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે। પ્રાથમિક જરૂરિયાતોથી હજી પણ વંચિત રહીશો માંડ જીવન ગુજારી રહ્યા છે। પાણીજન્ય રોગોથી પીડાઈ રહેલા વસાહતીઓને પીવા માટે સ્વચ્છ પાણી પણ મળતું નથી। પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વસાહતીઓની સમસ્યા દૂર કરવાની વાત તો દૂર પણ તેઓની વાત શુદ્ધ સાંભળવાની સ્થાનિક નેતાઓ કે તંત્ર પાસે ફુરસદ નથી। છેલ્લા 10 વર્ષથી આવી ગંદકી જોઉં છું અને ગટરના નિકાસ પ્રશ્ને કોઈ પણ જાતનું કોઈ ધ્યાન અત્યાર સુધીમાં આપેલ નથી અને આ અંડરગ્રાઉન્ડ ગટર કરીને છેલ્લે 5 વર્ષથી અમારે અહીંયા કોઈ સફાઈ જેવું કામ થતું નથી। લાગતા ઓળખતા જે કાંઈ હોય તો અમારી રજૂઆત સાંભળીને અત્યારે તાત્કાલિક થઈ જાય તો મેલેરિયા મચ્છર વગેરે માણસોને ડેન્ગ્યુ જેવા રોગોથી અમારા પાણીની તકલીફ છે। ઘર પાસે અમારે ગટરોના પાણી આવે છે અને અમારે જો ઘરમાં બધા બીમાર પડ્યા છે ભાઈ, બસ અમારી તકલીફ છે એક પાણીની। સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ કેટલું થાય છે તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે રોજબરોજની આ જટિલ સમસ્યાથી પીડાતા રહીશોને આ સમસ્યામાંથી મુક્તિ મળશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।